હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર. ને શેવડી જો અત્યારમાં આપણે ખેર અહીંથી સારું થઈ ગયું છે. ગુજરાતીમાં કહેવાય ખેર, ને તમારા માટે હેપી મકર સંક્રાંતિ, અમુક માટે ઉત્તરાયણ, આપણા માટે હેપી ખિસ્સર. અને જો ભાઈ શેવડી ખાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને ક્યાં કને ખબર છે? દાદા પાસે. દાદા જો અહીં પાણી વાળે છે બરાબર. જો અહીં સલ્ફર પાસે ઘઉંમાં જો કે અહીંયા. અને હું બેસી ગયો અહીંયા શેવડી ખાવું બેઠું બેઠું. જો અહીં સોલતરા પડ્યા. કાંઈ નહીં, સ્વાગત છે તમારું વિડીયોમાં. અને ભાઈ આજે ખેરે જવાનું પતંગ ઉડાડવા, પણ અત્યારમાં હે ને શેવડી થોડીક ખાઈ લેવી એટલે થોડોક કેપ આવી જાય. અને અત્યારમાં ભાઈ જો આવડા પાયરે વાતારમાં ઉડતા હોય એટલે આપણે જો કે એટલો બધો શોખ નહીં પતંગ ઉડાડવાનો. અને એવડે અત્યારે હે ને પંખીડા રહ્યા ને લગભગ તો હે ને 11 વાગે એટલે નેઠે પડી જ જાય આમ. એટલે 11 વાગ્યા પછી પતંગ સગાવી. પતંગ મોડી જ સગાવાય થોડીક, કેમ કે હે ને આ પંખી રહ્યા ને અત્યારે 10 વાગ્યા સુધી ઉડતા હોય વધારે, પછી તડકાના ઓછા ઉડે. સવારમાં સાંજે ઓછી પતંગ સગાવી પડે, તડકાની સગાવાય બરાબર. એટલે એવું કંઈક હોય. દાદા જો દવા ઉપર દવા ઘઉં નકરા હારા કરી કરે છે. એટલે તો અધમણ ઘઉં વાયા ને એમાં નીપજ લેવાના બહુ જાય છે. જાય દવા નાખે છે સલ્ફર. જાય કેટલી નાખી દાદા? એક ડબલું નાખી દીધું. એક ડબલું? હા, આખું. આખું? કઈ દવા કઈ છે? આ સલ્ફર પાવાનું છે. આ ઘઉં આનીથી બહુ સારા થાય. એવું હે? હું શેવડી ખાવું, દાદા સલ્ફર પાય છે. હું ગળું મારું લીલું કરું અને દાદા ઘઉં લીલા કરે. વાળું દાદા ઘડીક પાણી? વાળું ઘડીક પાણી? અત્યારમાં હે ને વાજી જશે 9 અને દાદા પાણી વાળવા માંડ્યા. હું બેસી ગયો એટલે ભાઈ જો દાદાને થોડીક મદદ કરાવી પાણી વાળીને. દાદાને આપી પોરો. પતંગ ઉડાડવા જવાનું છે તો આજનો વિડીયો છે ને પતંગ ઉપર છે. કેમ કે ભાઈ આજ છે ઉત્તરાયણ. એટલે ભાઈ ગામમાં કેવા તહેવાર, શું કહેવાય, ગામડાના તહેવાર કેવા હોય એ બધું હમણાં તમને બતાવું. ઢોરને બધાને નિર્ણય એટલી નાખતા હોય બધા ભાઈ, બધું હમણાં બતાવું જેટલું બતાવાય એટલું. ગામમાં જવાનું છે અને પતંગ ચગાવવાની છે ભાઈ, મોજ કરવાની છે. બસ શેવડી ખતમ કરી દીધી છે. ને દાદાએ સલમ ભરી વાળી છે. જો સલમ ભરા જોઈ લે, ભરે છે ને જોઈ લે સલમ ભરે દાદા. દાદા ઓલા ખેરમાં તો બધા નીણ શું લેવા નાખતા ઢોરને? ખેરને દીધ વધારે નાખે. આ ઘેર છે એ બહુ મોટું પૂન છે. એટલે ઢોરને નીર નાખે એટલે બહુ પૂન થાય. આ ખેર નાખે એટલે વધારે પૂન થાય. વધારે પૂન થાય. ઘેરનો દી બહુ પૂન થાય કહેવાય. અને પતંગ શું લેવા સગાવતા એ બધા? પતંગ એ આ છોકરા પતંગ સગાવે. છોકરા માટે છે ને પતંગ ઉડાડવાનું છે. અને મોટા નીર નાખે, મોટા ઢોરને નીર નાખે. આપણે પાણી વાળવાનું. હું શેવડી ખાઉં. ક્યાંથી આવ્યું છે દાદા? હાલે નો આવે, બીવે એટલું આવશે જ નહીં. હા ભાઈ જો ગલુડિયું રહ્યું ને ત્યારથી જ્યાંથી આવ્યું છે. જો કાલવડીનું વધારે થાય છે. જો એટલે જ્યાંથી આવ્યું છે અત્યારે. અને મારું બેટું હે ને આમ સિસોટીને એવું ઉગાડ્યું ને એટલે મેં કીધું આવી ગયું, નકર હે ને આવતું નહોતું. લે જો ભાગે છે મારું બેટું. ક્યાંથી આવ્યું શીખવા અત્યારમાં આવી ગયું છે અહીંયા. અને જોઈ લ્યો છે ને ભાઈ, કાંઈ ઘટે નહીં. ભરત આયરના ઓલામ હોય એવું છે કે નહીં? પણ જોઈ લે સન દાદા પાળ લેવું આપણે. બહુ સારું છે. પાડા જેવું છે. પાળેલી વાલોની એક કૂતરું વાળી હોય બહુ કામ આપે. રોજડા બોજડા બગાડ દે મને. જો માનાનું કામ. તેરી જાત કા કુત્તા સાલા કુત્તા બટકા ભર રહા સાલા બટકા. પણ તારે ક્યાં બ્લોગમાં આવું? જો આમ જોઈ લે, જોઈ લો. એટલે પણ કાન ખાવો એમ કરે છે. લે 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 જોત માં રમતું કેવી કરે. જોત फोन ने बटका भरो एम करे. जो हमारा आज तेरे को व्लॉग में लेना है. आज नया कुत्ता ऐड हो गया है व्लॉग में. जो आए चेक दवा सल्फर पी जाए ने तो हमारा एनी टली थी जाए. शेवड़ी खाए जो गामड़ा पे है ने वाड़िए एकादो कूतरू हो तो बहु सारू हो. केम के है ने मजा रहे. जो भाई आ संपल तोड़वाना काम काज क्या करवाना है? जो
સંપલ તોડે જાય તારી જાત ના સંપલ તોડે ટોપી ખાવી એમ કરે જો દાદા આ લુગડા તોડે હો હા અરે કુંકુલ તો બહુ રમત કરે પણ આ ક્યાંથી આવ્યું છે કે ખબર નથી પડતી મારું બેટું હા પડખે મને કરા બીવે આ બીતું જ નથી જો પડખે કૂતરે વિયાને છે ને ક્યાં આવડાનું ઓલે છે પડખે શું મેં જો રમે ત્યારે લઈને વાત ન પાડે લેવું મારે પડખે પાડોશીમાં પાડે લેવું વિયાણી, હા આપણને દે કોમેન્ટ કરી દીજો આપણે હે ને આ ગલુડિયું પાળવું છે ને વાડી લઈ જવું છે અને આનું નામ હું રાખી દઉં જરા કોમેન્ટ કરી દીજો બે ત્રણ આમાં શું આવ્યું આમાં શું આ ઘઉં છે અહીંયા ઘઉં છે આ પાહતરા ઘઉં છે ઘઉં નિશા રહી જાય આ તો પેલા પૈકી જવાના આપે જ પાકવાનું એને ખાતર સળિયા તો નાખ્યું એટલે એ આની હારવાર થઈ જાય અહીં થોડા થાય દાદા આની હારવાર હમ હા ખાતર સળિયા તો નાખી દો એટલે આની હારવાર એ પાકી જાય દાદાએ તો બાદશાહ જેવો કોટ પહેરી લીધો છે કોટ હે ને ટીશર્ટ હમણાં ટાઈટ જ ન હોય હવારમાં બાદશાહ જેવું મને બાદશાહ જ લાગે દાદા પાછળ આ હે દાદાનું ને આ હે મારા કાકાનું જો આ માઘા હે જો અહીં આ એનું જીરું છે આ અંકુર છે લહણ વાઈ દીધું છે અને આ જો આ સાડિયા જોઈ કેટલા કરી નાખ્યા છે પણ જીરું પણ બહુ સારું છે આમ જો આમ આ કેવું કાંઠાળું થઈ ગયું આમ જો બહુ કાંઠાળું થઈ ગયું ડોડવા આવી જાય એટલે બે માળ પાકે એટલે જીરું ઉતારવા સારો રહે હવે આને કાંઈ પાણી ન પાવું પડે પાવું પડે પાણી નો પાવું પાય તો પીવે નો પાય તો પાકી જાય જીરું બહુ સારું છે એને જીરા છે ભગવાનને દેવું હોય છે ને તો આમાંથી ઝઘડો કરી દે આ કેટલા પાડ્યા ને થોડા છે જો 5-6 પાડ્યા છે તો કઈ નહીં બસ જો સવારમાં આવું કામકાજ ચાલુ છે અને હવે પછી જવાનું છે આપણે પતંગ સગાવવા ગામમાં એટલે બને રહેજો વ્લોગમાં આજનો વ્લોગ છે મકર સંક્રાંતિનો બરાબર તો વાડીએ આવી ગયો છો ધાબા માથે છોકરા જોડે પતંગ ઉડાડવાની શરૂઆત કરી દીધી છે ને જો એટલે આવા સમરા લઈ આવ્યા છોકરા અને દડો જો હાવ નાની એવડી દડી અને આ જો મારા કાકાની છોકરી છે ખુશી હા હેલ તો રામ રામ અહીંયાથી હોય રામ 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 પછી શું બોલવાનું હર હર મહાદેવ રામ 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 એમને હર હર મહાદેવ બીજી વાર બોલતો હા હર હર મહાદેવ તો કોમેન્ટ કરી નાખજો હર હર મહાદેવ બરાબર તો ભાઈ બંસુબેન ને પતંગ હરખી શકતી નથી જો આ કાંઈ કઈ બાંધતા નથી આવડતું નથી એટલે ને હવે હે હું આ પતંગ ને એને શું કહેવાય કાના કહેવાય નાગડા દેશી ભાષામાં એને નાગડા છોકરા કહે ને આપણા કનૈયા કહેવાય એને બાંધી દેવું હોય ને આપણો હે ને હવે પછીનો વ્લોગ હે ને આ વિડીયોની શોખીન રહીને એ બનાવ ચાલે થોડોક લાંબો હાથ કર એટલે આ હાથે ચાલવાનું હોય હા હવે આવડી ગયું તો આમ રાખવાનું ઉપર મહાદેવ 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 હા તો કમેન્ટ કરી દેજો મહાદેવ આ તે કોમેન્ટ કરી દીજો જો એક તો કાણું બાંધી નાખ્યું મારા ભાઈ જો નાગડા બાંધે છે ને પતંગ હમણે પતંગ ચગાવશે આ રહ્યો ને હા હવે દોડે આમ નાખી રાખડે ફાઇનલી પતંગ સગાવવાનો વારો આવી જાય તો સારું હે ફિરકી હાથમાં આવી ગઈ હે અને આ જો સરાવે હે એટલે પેલા કપૂર જરાક આમ દેખાવા દે ઓલા ને જો આ સગાવે હે ખેહાણિયા કરે છે ને બહુ આવડતું નહીં જોઈ લો તું મેન વીટવા મેન ટમા અંકુર મોઢું કર ટમા એ ટમા અંકુર મોઢું કર તો ચાલે તમે કે તો ચાલે ભાઈ દે વ્લોગ માં આવે ને કે તો ચાલે તો હવે આપણો વારો હે ફિરકી જો હાથમાં લઈ લીધી ને દોરો તો બહુ સારો નથી અને આ જો આ લૂંટવા માટે જો ભાઈ આવી ગઈ પતંગ ના કિશોરભાઈ જો કિશોરભાઈ જરાક આમાં ઘરે હતો હવે જો હા બ્લોગ માં લઈ લેવાનું તમને હા જો મેં પૂંછડું કર્યું ઓલી કેસેટ નું કંઈક લાંબુ કરીને એટલે તમે બેના રહેજો હું સિનેમેટિકમાં હન તમને બધું બતાવી દઉં બરાબર આ પૂંછડી રહ્યું ને આપણું છે જો આ જો ક્યાં એલા પતંગ છે તો આ જ સગે જો તમને બતાવી દઉં આવડું આ જો આવડું આ રહ્યું
આ લૂંટણિયા વધી ગયા લાગે તો પતંગ ચડાઈ દીધી હે કિશોરભાઈ સમરૂ જો આ તો એ પછી જવાય નહીં પતંગ જોઈ લે ચાલ ગામમાં કેવી ઉત્તરાયણ હાલે એ તમે જોયે પણ હવે હે ને તમારે જોવાની ક્યાં ખબર છે છોકરાઓ સાથે વાળી હે ને કપાવાની બીક લાગે બહુ એટલે જોઈ લે પતંગ આ છે જો સમજાય એ તું પાડવાની થઈશ ઓલા હાલ વ્લોગ બનાય તો વ્લોગ આવડે તને બનાવતા એ તું આ ગીરે બેસી હતી ને કાન કપાઈ જાય ને જો આમ કરીને આમ બોલે જો આમ ચાલે પણ આમ આ નહીં અહીંયા એક હાથે જ તે આમ ખાલી બસ હવે બોલે બોલ મારા ભાઈ પતંગ સગાવે છે ને જો મારા ભાઈ પતંગ સગાવે છે અને હું વિડિયો ઉતારું છું અને મારા બાની આવી જા ઈ નો દેખાય આમાં આવે જો આમાં તારું આવે આમ મોઢું રાખા એ દડો લઈ આવો દડો ક્યાં ગયો ફોન લે પાછો જોઈ લે પતંગ સગાવે જોઈ લે એ ડબાડ દીધી જો પતંગ સગાવે મજા આવી કેવી મજા આવી મસ્ત મજા આવી હે હર હર મહાદેવ બસ ચાલ બોલ હર હર મહાદેવ કે હર હર મહાદેવ શરમ થાય સમજો એટલે આ મુકાવે છે જોઈ લે આ મુકાવાનો આનંદ પહેલાનો આવો હતો કાંઈ ઘટે નહીં બરાબર તો બીજો આવી રીતના હતું કાંક ઉત્તરાયણનો દિવસ આપણા માટે આવો હતો અને વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આ છોકરીને તક બોલતા આવડે જાય કહી દે આવડું શું કહેતી લાઈક કોમેન્ટ સર્ચ લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને બનશું હાલ તો હે બનશું હા બનશું એ બોલાવે ઓલું કેમ હર હર મહાદેવ કેમ